ખાતે સત્સંગી ભૂષણ 55 પારાયણ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ। ભુજ સ્વામી નારાયણ નૂતન મંદિર ખાતે આજથી સત્સંગી ભૂષણ 55 પારાયણ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ આજ રોજ મોક્ષદા એકાદશી થયો છે। મંદિરના પ્રાંગણમાં પોથી યાત્રા સાથે સંતો અને યજમાન પરિવારના સભ્યોએ પોથીને ગ્રહણ કરી વાજતે ગાજતે સભા મંડપમાં વ્યાસપીઠ પર સ્થાપિત કરવામાં આવેલ। કથાનું દીપ પ્રાગટ્ય ભુજ મંદિરના મહંત શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવતજી વંદનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત, સંતો શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી હરિદાસજી, શ્રી જગત પાવનદાસજી તેમજ શ્રી બાલકૃષ્ણદાસજી, શ્રી રામ સ્વરૂપદાસજી આદિ સંતો, મુખ્ય યજમાન ભીમજીભાઈ હરજી ભુડિયા અને ભુજ બહેનોના મંદિરના મહંત સામબાઈ ફઈ આદિ યજમાન પરિવારોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં કથા શ્રવણ એ જ ભગવત ધામનો સાચો માર્ગ છે, જેને શ્રવણ કરવાથી ભગવાનના સ્વરૂપનું સુખ જીવાત્માને પ્રાપ્ત થાય છે। તારીખ 11 થી 15 ડિસેમ્બર 5 દિવસ ચાલનારી આ કથામાં જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે, જેમાં તારીખ 11ના ઘનશ્યામ જન્મોત્સવ, તારીખ 12ના પટાભિષેક, તારીખ 13ના પુષ્પદોલોત્સવ તથા તારીખ 14ના સવારે પ્રસાદી મંદિરની શોભાયાત્રા, સાંજે અન્નકૂટોત્સવ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશદાસજી જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન શોભાયાત્રામાં કાળુપુર મંદિરના પીઠાધિપતિ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે। કથાના વક્તા મહોદય તરીકે વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી, શ્રી ગોલક વિહારી દાસજી, શ્રી રંગદાસજી રહેશે, જ્યારે સંગીતના સુરો સાથે સંગીતકાર સ્વામી શ્રીજી નંદદાસજી અને વાસુદેવ પ્રિય સંગત આપશે। સભાનું સંચાલન શાહ સ્વામી કૃષ્ણ વિહારી દાસજી કરી રહ્યા છે, જ્યારે વ્યવસ્થાપક અને કાર્યવાહક સમિતિના કોઠારી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી, પાર્ષદ ખીમજી ભગત, મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ વેકરિયા, ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ 5 દિવસ ચાલનારા આ મહાકથા મહોત્સવ પ્રસંગે સર્વે હરિભક્તો લાભ જાહેર આમંત્રણ છે। કથાનો સમય સવારે 8:30 થી 11, સાંજે 3:30 થી 6 રહેશે। તારીખ 15 રવિવારના રોજ કથાને વિરામ આપવામાં આવશે। તમામ ભક્તોને મારા ભાવથી ભક્તો હૃદયથી મારા જય શ્રી સ્વામિનારાયણ। ભુજ મંદિર આયોજિત શ્રીમદ સત્સંગી ભૂષણની 5 દિવસનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એનો એક જ ઉદ્દેશ હતો, પરમ ભક્ત ગામ ફોટલીના ભીમજી પરિવાર સહપરિવાર પોતે આફ્રિકામાં રહે છે, પણ વર્તન અત્યારે ફોટડી ગામના છે, પણ પરિવારનો દિવ્ય ભાવ હતો, અમે નરના દેવના આશીર્વાદ મહાન સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રીહરિ સ્વામી, જાદવજી ભગત આવા મોટા મોટા સંતોની કૃપાથી અમે કેન્યા દેશમાં ગયા છીએ અને સંતોના આશીર્વાદથી જ અમને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે। નરનારાયણ દેવના ખૂબ અમારા પરિવાર પર આશીર્વાદ રહ્યા છે, એને પરિવારને ખૂબ એવો સંકલ્પ અને ભાવ હતો કે અમને જે કાંઈ અમને આપ્યું છે, ભગવાને અમને આપ્યું છે, તો અમને ભગવાન માટે અમારે કાંઈક કરવું જોઈએ। એવા દિવ્ય ભાવથી 5 દિવસનું ભવ્યથી ભવ્ય નરનારાયણ દેવ સભા મંડપમાં 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। સત્સંગી ભૂષણનું આયોજન છે। ગઈકાલે ભવ્યથી ભવ્ય ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એમાંય 24 ગામમાંથી સાંગજોગી બહેનોના લગભગ 50 સ્વરૂપ 40 હરિકૃષ્ણ મહારાજ જન્મોત્સવમાં પણ પધાર્યા હતા। ખૂબ પરિવાર ભાવ વિભોર થયો હતો। એની સાથોસાથ આજે બપોર પછીમાં ભગવાન સ્વામિનારાયણનો પટ્ટાભિષેક પણ ભવ્યથી ભવ્ય કરવામાં આવશે। તો આ સમગ્ર આયોજનનો એક જ પરિવારનો ઉદ્દેશ છે, સંત અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટેનો દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માટે આજ આ નરનારાયણ દેવના સાનિધ્યથી તમામ ભક્તોને એક પરિવાર તરફથી હૃદય અને ભાવથી આમંત્રણ છે। આ પ્રસંગે 5 દિવસ આખા સત્સંગને જાહેર આમંત્રણ આપ્યું છે, આવો કથા શ્રવણ કરવા માટે અને ભગવાનનો પ્રસાદ સ્વીકારવા માટે આમંત્રણ પાઠવ્યું છે। તો આ પ્રસંગે પરમ પૂજ્યપાદ અમદાવાદ 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ
13 તારીખે બપોર પછી સત્રમાં હાજરી આપશે અને 14 તારીખ પણ સવારની સત્રમાં હાજરી આપશે અને 14 તારીખે ભવ્યથી ભવ્ય પ્રસાદી મંદિરેથી ભગવાન સ્વામિનારાયણ નગર યાત્રા પણ નીકળશે। એની અંદર 24 ગામના મંડળીના ભક્તો પણ જોડાશે। તો આ પ્રસંગે દિવ્ય અમૂલ્ય અવસર દર્શનનો લાભ લેવા માટે અમારા ભુજ મંદિરના તમામ વડ સંતોનો યજમાન પરિવારનો ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। અસ્તુ તમામ ભક્તો અમારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ।